તો જય દ્વારકાધીશ બધાને 90 ડેઝના ચેલેન્જમાં 15મા બ્લોગમાં તમારું સ્વાગત છે. ધીમે ધીમે આ 15 દિવસ કેમ પૂરા થઈ ગયા ખબર જ ન પડે. અને આજે હતી રામનવમી એટલે મોવા બપોર પછી બંધ રહેવાનું હતું, એટલા માટે હું આવી ગયો તો ઘરે આવીને બપોરનું જમી લીધું, વિડીયો એડિટિંગ કરવાનો હતો, થોડોક ટાઈમ રેસ્ટ કરવા માટે જવાનું છે મારા ફેવરિટ લોકેશન ઉપર. અને આજે તો બધી બ્રાન્ચ બંધ છે એટલે બધા ભાઈઓ આવેલા છે ઘરે. પછી તો મેં ગાડી કાઢી નીકળી ગયો વાડીએ જવા માટે. તો ફાઇનલી પહોંચી ગયો મારા ફેવરેટ લોકેશન ઉપર. ને આ લોકેશનની વાત કરું તો આ જગ્યા બનાવેલ છે મારા કાકાએ સરેરાથી થોડાક જ દૂર જંગલ વિસ્તારમાં આવેલી છે. અને આ જગ્યા કાકાએ સ્પેશિયલી પ્રાણીઓ અને પક્ષીઓ માટે જ બનાવેલ છે. અહીંયા બે અવેડા અને અંદર ચકલા માટે દાણા નાખવાની જગ્યા પણ બનાવેલી છે. તો પેલા આવીને તાળું ખોલી નાખ. અને અહીંયા ઘણા બધા વૃક્ષો પણ વાવેલા છે જેથી તમને ઉનાળામાં ખબર પણ ન પડે. અને પછી તો મારો મોબાઈલ ને પાવર બેંક લઈને બેસી ગયો વિડીયો એડિટ કરવાનું, કારણ કે વિડીયો એડિટ કરીને પછી સુવાનું હતું. થોડીક વાર આરામ કર્યો ને ત્યાં આવી ગયો કુલદીપભાઈ નો ફોન, અને જવાનું છે ની વાડીએ. તો પહોંચી ગયો કુલદીપભાઈ ની વાડી. અને આજનો વ્લોગ જો તમને ગમ્યો તો વિડીયોને લાઈક શેર ફોલો કરી દેજો. હું મળું તમને પાર્ટ 2 માં. જય દ્વારકાધીશ, બાય બાય.